કાંઈ વાંધો નહીં, જે હોય આપણે આનંદ કરવાનો છે. તો દિવાળી ગઈ અને સમય સેકન્ડે સેકન્ડે, મિનિટે મિનિટે, કલાકે કલાકે, દિવસે દિવસે બધો બદલાવ આવ્યા જ કરે છે. નવું વર્ષ જૂનું વર્ષ, નવું વર્ષ જૂનું વર્ષ, આ બધું આમ સમયકાળથી બધું ચાલ્યા જ કરે છે. તો આવો રૂપાળો અવસર પરમાત્મા એ આપણને માતા પિતાના ઋણને લઈને આપણને આવું સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો છે. આ દેહને માધ્યમ બનાવી આ જગતની અંદર અનેક સંતો ભક્તો જતી સતી બહુ સાગર કર્યા. તો ક્યારે બહુ સાગર કર્યા? બહુ સાગર કર્યા કે જ્યારે વર્તમાન કાળે આપણા પૂર્વના પુણ્યનો ઉદય ન થાય ત્યાં સુધી આપણને કોઈ જાગેલા મહાપુરુષનો સમાગમ ન થાય. જ્યાં સુધી સમાગમ ન થાય ત્યાં સુધી હું કોણના હરિ કેવા જે જન્મો જન્માંતરના પડેલા જે ભેદ હતા, જે આવરણો હતા, એ ક્યારે દૂર થયા કે જ્યારે આપણને સાચા સદગુરુની શાન મળી. ત્યારે સદગુરુ મળ્યા તો આપણને સત્સંગ, સેવા અને સ્મરણ કરાવી, ધ્યાન, યોગ અને સાધનાનો માર્ગ બતાવી, હું કોણ અને હરિ કેવા ભેદ હતા એ બધા ભેદ ત્યારે મટ્યા કે જ્યારે બહુ સત્સંગ, સત અને અસત્યનો વિવેક કરી અને આપણા જીવનની સાથે આપણા અંતરની અંદર પડેલા અંતસ્કરણમાં અવિદ્યારૂપી આવરણો દૂર કરી અને આપણે જ્યારે સદગુરુના બોધમાં બેઠા તો આપણને ખ્યાલ આવ્યો કે હું કોણ છું. તો આપણા આ પૂર્વની પુણ્ય ના હોય તો આવો રૂડો લાભ આપણે લઈ શકતા નથી. તો સમયમાં શરીર બન્યું છે, સમયમાં શરીર દેખાય છે અને એક દાડો સમયમાં શરીર ખલાસ થઈ જવાના. કોઈના શરીર કાયમ રહ્યા નથી અને આપણા પણ રહેવાના નથી. એ પહેલા આપણે શું કરવાનું છે? સદગુરુના વચનમાં ઊભા થઈ અને વચનનો દીવો જે પ્રગટેલો છે એ અજવાળે અજવાળે આપણે આપણને જોઈ લેવાના છે. આપણે આપણું કામ કરી લેવાનું છે. તો આ બધું પણ ક્યારે થાય કે જ્યારે આપણને સત્સંગ થાય તો આપણામાં વિવેકની જાગૃતિ થાય. સંતોએ કીધું તુલસીદાસ મહારાજે કે બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. રામની કૃપા થઈ તો મનુષ્ય દેહ મળ્યો, માતા પિતાની કૃપાને લઈ અને આપણને આ જન્મ મળ્યો છે. તો આવો વિવેક કરી અને વિવેક ક્યાં બેઠા? સત્સંગમાં જઈએ તો આપણને વિવેકની ઝાંખી થાય. હું કોણ? સત્ય અસત્યનો આપણને પરિચય કોણ કરાવે? જે સત્યમાં જાગેલા હોય એ સદગુરુ મળી જાય તો આપણને બોધ કરી અને આપણી સુરતાને જગાડે. જ્યાં સુધી સુરતા જાગે નહીં ત્યાં સુધી અંતરમાં પડેલી અવિદ્યા, જ્ઞાનતા, અંધારા દૂર થાય નહીં. પણ જ્યારે સદગુરુએ શબ્દરૂપી જે દિવાસળી હળગાવી અને આપણી પ્રેમરૂપી, જ્ઞાનરૂપી, ભાવરૂપી અને વિનમ્રતા રૂપી જે વાટ હતી એ ત્યારે હળગાવી કે જ્યારે આપણા ગઢડાની અંદર અજવાળા થાય. જેના અજવાળા થઈ ગયા એને પછી અંદર બહાર આ બધો ભેદ હતો એ બધો મટી ગયો. સર્વત્ર એક જ થઈ ગયું અને એક થઈ જાય એનું નામ જ જ્ઞાન કહેવાય. જ્ઞાન કોને કહેવાય? કે ભલે આ બધા શરીરો જુદા જુદા લાગે છે તો બધા શરીરની અંદર પરમાત્મા તો એકના એક. નાનો મોટો હોય, તમારામાં સ્ત્રી હોય મારામાં પુરુષ હોય, આવું હોય? આત્મામાં એવું હોય? આત્મામાં કોઈ જાત નથી, કોઈ પાત નથી, કોઈ વાણી નથી, કોઈ વિલાસ નથી. તો આ બધું આપણને ક્યારે સમજાયું કે જ્યારે આપણે સદગુરુના સાનિધ્યમાં ગયા ત્યારે. જ્યાં સુધી આપણને સદગુરુ સાચા મળે નહીં ત્યાં સુધી આ ભ્રમણાઓનો અંત આવે નહીં. જ્યાં સુધી આ ભ્રમણા ન ભાગે ત્યાં સુધી આ ભવોભવના ફેરા મટે તેમ નથી. તો સદગુરુની કૃપા કરુણા તો અપરંપાર છે. એની કૃપા ના હોય ત્યાં સુધી આપણે આત્મજ્ઞાનથી વંચિત રહી શકીએ છીએ. આત્મજ્ઞાન કોને થાય? કે જે પરમાત્મા કરતા પણ વિશેષ જે સ્થાન છે એ આપણા સદગુરુનું છે. પરમાત્મા સત્ય છે પણ એના ભક્ત છે. સદગુરુ સાકારમાં નિરાકાર પ્રગટ થયેલા છે અને એ સંત છે. તો સના માથે મીંડું આવે એનું નામ સંત કહેવાય. અને સંત જ્યારે મળી જાય તો આપણને જેમ છે તેમ કશું કાંઈ લાવવાનું, મૂકવાનું, ત્યાગવાનું, ભાગવાનું, છોડવાનું, પકડવાનું કાંઈ નહીં. અને જેમ છે તેમ આપણને આપણી ઓળખાણ કરાવે કે આપણે કોણ છીએ. આપણે
જન્મો જન્મથી અજન્મ્યા હતા જ, પણ આપણને આ ખબર હતી. એટલે ગુરુ મહારાજ કહ્યું કે દેહ છતાં વિદેહીને પામવા તજવા બધા પ્રકૃતિના ખેલ. આ બધો જે કાંઈ દેખાય છે એ મનનો, બુદ્ધિનો, ચિત્તનો, અહંકારનો ઉભો કરેલો આ બધું શું છે? ખેલ છે. અને ખેલમાં આપણે ખેલાડીને ભૂલી ગયા છીએ કે આ ખેલ કરવા વાળો કોણ છે. ખેલાડી વગર ખેલ થાય, મદારી વગર માકડો કોઈ નાચે. મદારી જોવે ને એમ સદગુરુ મદારી જયારે આપણને મળ્યા ત્યારે આપણને કીધું કે ગુરુ મારા ગારુડી અને મુજ પર કીધી મેર, મોરો બતાયો મરમનો તો ઉતર ગયા સમજે. ગુરુ મારા ગારુડી એટલે મદારી કહેવાય આપણી ભાષામાં, અને ગારુડી કીધું કે ગુરુ મારા ગારુડી અને મારા પર ખૂબ મહેર કરી. જ્યાં સુધી ગુરુની મહેર આપણા ઉપર ન થાય ત્યાં સુધી આપણે આત્મજ્ઞાન કોઈ કાળે પામી શકતા નથી. તો ગુરુમાં પરિપૂર્ણ વિશ્વાસ, ગુરુ જ મારો ઈશ્વર, ગુરુ ગોવિંદ દોનો ખડે ઇनको લાગુ પાય, બલિહારી ગુરુ આપકી કે જેને ગોવિંદ દિયો બતાય. ગોવિંદની ઓળખાણ કોણે કરાવી? ગુરુએ કરાવી. તો ભગવાન પણ એમ કહે છે કે ભાઈ તારે મારી પાસે નંબા આવવાની, પૂજા કરવા આવવાની જરૂર, તું તારા ગુરુને પૂજી લે એટલે હું ભેગો પૂજાઈ જાઉં છું. પછી મારા માટે તારે જુદે ક્યાંય ભટકવાનું હોય કીધું કે ન કીધું કે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજા. એક લોક નહીં, 14 7 આકાશ 7 પાતાળ, 14 લોકના જેટલા પણ દેવી દેવતા છે એ બધાનું પૂજન એક ગુરુને કરવાથી બધાનું પૂજન થાય ને. એટલે ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી, શિવ જેવા શિવ, વિરંચી જેવા વિરંચી, જે શક્તિ છે એ પણ ગુરુનો મહિમા ગાઈ રહ્યા છે. એ પણ ગુરુનો મહિમા. પાર્વતીજીએ પૂછ્યું કે ભોળાનાથ કે હા તમે તો દેવના દેવ મહાદેવ, તમારા વિશેષ બીજા કોઈ દેવ નથી, તો આ કૈલાસમાં આવીને તમે ધ્યાન ધરીને હજારો વર્ષ કોનું ધ્યાન ધરો છો? પૂછ્યું ને. તો ભોળાનાથ કહે છે કે દેવી આ શક્તિ અપાર છે, આની શક્તિનો કોઈ પાર નથી. આની શક્તિ આજ સુધી કોઈ પામી શક્યા નથી. બ્રહ્મા મથિયા, વિષ્ણુ મથિયા શેષ મહેશ, ગીતા કો ઉસકા ગમ નહીં વહ ગુરુ કા ઉપદેશ. ગીતાને ગમ પડી, બધા આવ્યા, બધા જ આવી કરી આ આનંદ લીધો, પણ છતાં આનો કોઈ પાર પામી શક્યા નથી. ગુરુ તારો પાર ન પાડે, ગુરુનો પાર પમાય એવો નથી. અને એ ગુરુ જે ઘાટની અંદર પ્રગટ થઈ જાય, વો ઘાટ કી બલિહારી. અને એ ઘાટ વાળા શરીર, સાકાર વાળા ગુરુની તમે પૂજા કરો એટલે 14 લોકના બધા દેવી દેવતાની પૂજા થાય ને થાય કે ન થાય? તો સીધો માર્ગ જ નથી. ક્યાંય જવાની જરૂર છે? ક્યાંય મંદિરે ભટકવાની જરૂર છે? આપણને સદગુરુ આ જ રસ્તો મારે એકદમ શોર્ટકટ બતાવી અને આમ જ પકડાઈ દીધું. જો ભાઈ આવા પકડી રાખજે, આવા આને સમજી જાતે. આમ ફેરા ફરવાની જરૂર નથી. ફરવા જઈશું તો આમ હજારો લાખો મંદિરો છે ભારત વર્ષની અંદર. મંદિરે કદાચ જશો, દીવા કરશો, પણ જો અંદર અંધારું રહી ગયું તો બહારના દીવા કરેલા કશા કામમાં આવશે? તો સદગુરુએ દીવો ક્યાં કર્યો? આપણા ગઢડામાં કર્યો. જો ગઢડામાં દીવો થયો એટલે મને મારી ઓળખાણ થઈ. મારી કહેતા આપણી બધા એક જ છીએ. મારી ને તારી તો લૌકિક વાતની અંદર થોડી નીચી વાતમાં શબ્દ લેવો પડે, પણ જે તમે છો એ જ હું છું, અને હું છું એ જ તમે છો. તમારામાં ને મારામાં એક રત્તી બહાર ફેર નથી. અને જે આ ફેર ભાંગી નાખે, જન્મના ફેરા બધા મટી જાય, અને જે ફેર ભાગી નાખે એનું નામ સાચા સદગુરુ. તો આપણને આ ગુરુ સદગુરુ આપણને શાન કરી, આપણને ભાનમાં લાવ્યા, આપણા નિજ સ્વરૂપનું આપણને આપણું ઘર બતાવ્યું, આપણું ઘર મળી ગયું. પછી ભટકારો હોય ખરા? ભટકારો ત્યાં સુધી હતો કે જ્યાં સુધી આપણે હેપી પેલેસમાં નહોતા આવ્યા 10મા માળે, ત્યાં સુધી આપણે કોઈને પૂછવું પડે, કાંઈક વાતચીત સાંભળવી પડે, કાંઈક દોડવું પડે, મળવું પડે. પણ જયારે મળી ગયા, આ 10મા માળે આવી ગયા, તો હવે શું કરવાનું? હવે બસ જીવનમાં માત્ર પ્રેમ રાખો, દયા રાખો, સંતોષ રાખો, શાંતિ રાખો, શીલવંતા રાખો અને આનંદ કરો. બીજું શું કરવાનું આ જગતની અંદર? કોઈ જાગેલા આત્મા હોય ને 2 શબ્દ હારા આપો તો એ તમારા મનની સેવા છે.
ભગવાને તમને કાંઈક આપ્યું હોય તો કાંઈક આપો, એ તનની સેવા છે. અને ત્રીજા નંબરની ધનની સેવા. તો આ સદગુરુએ પાયોજી મેને રામ રટન ધન પાયો. કયું ધન? આ રામ નામનું તમને જેટલું પણ રટન કરશો ને એનાથી મોટું ધન બીજું કોઈ છે નહીં. આ ધન તો જ્યાં સુધી આ શ્વાસ છે ત્યાં સુધી એની જરૂર છે, અને એ કાંઈ ખોટું નથી. પણ સાચું ધન તો જેને કમાણી કરી એ વાલિયામાંથી વાલ્મીક ઋષિ બની ગયા, જેસલમાંથી જેસલ પીર બની ગયા, ભગત ડાકુ બોડાણામાંથી ભગત બોડાણા બની ગયા. આ જુઓ એની કઈ કમાણી, એવું કયું નામ, અને એ જે નામની કમાણી કરી લીધી એ સાચું ધન છે. તો આ ધનની કમાણી પણ એટલી કરી દો, એટલી કરી દો, એટલી કરી દો કે અંતકાળે નામ સિવાય બીજું આપણી પાસે કાંઈ હોય નહીં. ભક્તિ એવી કરો, ભક્તિ એવી કરો, ભજન એવું કરો, સત્સંગ એવો કરો કે તમારા લોહીની અંદર વણાઈ જવું જોઈએ. કેવો? લોહીની અંદર, કણે કણની અંદર તમારો નામ સિવાય બીજું કાંઈ હોય નહીં. મેં ઘણી વાર દ્રષ્ટાંત દાખલા આપ્યા છે કે અર્જુનજી જબ દ્વારકા ગયા હતા અને ત્યારે હુતા હતા અને વાળ લબડતા હતા. રૂકમણી કીધું કે મારા અર્જુનજીના વાળ લાંબા લાંબા હતા. પહેલા ક્ષત્રિયો વાળ લાંબા રાખતા હતા, એટલે કે વાળ લાંબા રાખે ને કૃષ્ણ કાયમ કે મારા અર્જુન વગર હું અધૂરો છું, અર્જુન વગર હું. અને વાતે સાચી, ભગવાન ભક્ત વિના અધૂરા છે, અને ભક્ત ભગવાન વિના અધૂરો છે. ભક્ત અને ભગવાન બે મળી જાય તો જ આ આનંદના આપણે હકદાર થઈએ. એકલો ભક્ત નકામો અને એકલો ભગવાન નકામો. એટલે રૂકમણીજીએ કહ્યું કે તમે કાયમ અર્જુનને વખાણ કરો, બધા અર્જુન છે તો જ મારું જીવન છે, અર્જુન ના હોય તો મારું કાંઈ ના. એટલે કે ત્યારે આનો રહસ્ય શું છે? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું તો રૂકમણી શાંતિ રાખો, એનો સમય આવશે એટલે આપોઆપ તમને સમજાવી જશે, મારે તમને સમજાવવા પડશે નહીં. એમ કે હા, તો જયારે વાર્તા વાર્તા કચરું વાર્તા હિંચકા પર અર્જુનજી ઉતેલા હતા અને વાળ ખૂબ લાંબા હતા, નીચે ઢળાતા હતા, એટલે વિચાર કર્યો કે હવે મારે કચરું વાળવું છે. તો કૃષ્ણ ભગવાન કે પ્રભુ કે હા હવે મારે કચરું વાળવું છે, તો કે હાથ મીનો વાળ અધર લઈ લો પછી કચરું. એટલે આમ જે વાળ કાને અડાડ્યા ને તો અંદરથી અવાજ આવે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે અર્જુનજી તો હુઈ ગયા છે, અર્જુનજી શરીર તો હુઈ ગયું છે ને, પણ આ નામ તો જાગે. એ નામનો કેટલું ઘટન કર્યું છે. એક છોકરાને એકડો નથી આવડતો, પણ આપણે એને ઘૂટાવ ઘૂટાવ કરીએ, ઘૂટાવ ઘૂટાવ કરીએ, ઘૂટાવ ઘૂટાવ કરીએ તો એ એકડો એવો જાડો થાય, એવો જાડો થઈ જાય, એવો જાડો થઈ જાય. પછી છોકરાને ઊંઘમાંથી ઉઠાડીને કહીએ દીકરા એકડો કરતો, તરત આભ નાખે એકડો કરે કે ન કરે, એને આવડતો પણ એને ઘૂંટાયું ત્યારે ને. એમ સદગુરુ પણ આપણે ભજનમાં સત્સંગમાં આપણને નિત્ય નિત્ય ઘૂંટાયા કરે, ઘૂંટાયા કરે. એના એ જ વાત હોય 1000 વખત કરે પણ છતાં આપણને અપ્રિય લાગતી, આપણને પ્રિય જ લાગે. કેમ? એની અંદર મમતા, એની અંદર પ્રેમ છે, એની અંદર ભાવ છે, અને એની અંદર સત્યતા છે. અને સત્ય કોઈ દાડો ફીકું પડતું, સત્ય કોઈ દાડો ઝાંખું પડતું. સત્ય તો કાયમ સત્ય જ છે. અનાદિકાળથી આ સત્યના ગવાઈ રહ્યા છે. આજે ગાઈએ છીએ અને ભવિષ્યમાં પણ આ સત્ય તો જેમનું. અને આ જ વાર્તા બધા શાસ્ત્રો, બધા સંતોના મુખે તમે સાંભળો તો બીજું છે શું? સત્ય છે. અને સત્ય એ તું પોતે છો. ધરતીનો છેડો ઘર છે. ચાણો વેલો હોય, કોઈ ઝાડ ઉપર ખેંચીએ તો ક્યાં આવે? ફળિયા આવે, ફળિયા આવે. એમ આ પણ તમે કહ્યું, ઘણી વાર કહું છું કે ભાઈ ધરતીનો છેડો ઘર છે ને, તો જ્ઞાનનો છેડો, ભક્તિનો છેડો જ્ઞાન છે, અને દૂધનો છેડો ઘી છે. ઘી બની ગયું પછી એને કઈ કરવાનું નથી. ઘરે આપણી દુનિયા ફરી આવ્યા, અઠવાડિયે 15 દાડા ફરી આવ્યા, બરાબર. ઘરે તો આવ્યા કે નહીં? ઘરે આવ્યા ત્યારે એમ થયું કે હાશ હવે શાંતિ થઈ ગઈ ને. ધરતીનો છેડો ઘર, દૂધનો છેડો ઘી, તો ભક્તિનો છેડો જ્ઞાન છે. તો જ્ઞાન એટલે આપણા સ્વયં. તો હું પોતે જ એક જ છું. સર્વ અલગ અલગ લાગે છે, રૂપ બધા અલગ અલગ દેખાય છે, પણ બધાની અંદર અરૂપી રૂપી આત્મા પરમાત્મા તો એકનો એક છે. અને જ્યારે એક થઈ જાય એટલે કીધું કે એક જ તત્વ પ્રગટ છે સૌ લોકમાં, અને બીજું માને તો ભ્રમણા ઊભી થાય. આ ભ્રમણા ક્યાંથી આવી? આ જ્ઞાનમાં અંધારું ક્યાંથી આવ્યું?
કે બીજો માન્યો ત્યારે. બીજો કેમ છે? અજ્ઞાન છે એટલે. બાવળિયાનું ઠૂંઠું હોય પણ ખબર ના હોય એટલે આપણે જોઈએ તો ભૂત લાગે આપણને. ખરેખર ભૂત હતું પણ બાવળીઓ ઠૂંઠું બે થયા ને એટલે બે થયા એટલે ભ્રમણા. આ ભ્રમણા ક્યાંથી ઉભી થઈ? હું જુદો અને ભગવાન, હું નાનો ને ભગવાન મોટા, આખું થયું ભ્રમણા. બે થયા ને એટલે બીજું માને ત્યાં ભ્રમણા ઉભી થાય. બીજો છે ભાઈ? તમે કોઈને જોયો તમારા જીવનમાં ક્યાંય જાગતા ઊંઘતા કોઈ દાડો ભગવાનનું દર્શન કર્યા? તો આપણે માની જ છે ને. હે તો માનવ અવતાર માનવા માટે નથી આવ્યો. તમે જાણો અને પછી એને માણો. પહેલા ગુરુનું કહેવું માનો, પછી એને તમે ગુરુને કહો કે મને જણાવો, તો ગુરુ આપણને જણાવે. અને જ્યારે જાણી લઈએ પછી એને માણવાનું હોય. પહેલા હાકર કેમ બને છે એને જાણો. હાકર બની કેમ? ગોળ બન્યો કેવી રીતે? પેલા જાણવું તો પડશે ને. પેલા ગુરુ કે ભાઈ શેરડીમાંથી ગોળ બને એટલે પેલા આપણે માનવું પડે. માનવું પડે કે ન માનવું પડે? ગુરુજી કે છે એટલે વાત 100% સાચી. સાચીને જો શેરડી ના હોય તો સાકર હોય કે હોય? તો શેરડીમાંથી સાર જ કાઢ્યો. શું કાઢ્યું? શેરડીનો સાર. તો સાકર પડ્યું નામ. એનું નામ શું પડ્યું? સાકર. શેરડીમાંથી ગળપણ રૂપી મને સાર મળ્યો તો એનું મેં નામ પાડ્યું સાકર. શેરડીમાંથી સાર જ કાઢ્યો, સાકર પડ્યું. શેરડીમાંથી સાર જ કાઢ્યો અને સાકર પડ્યું નામ. નામ અમારે નક્કી કર્યું અને એ જ અમારો રામ. એ જ અમારો રામ છે. અમારો સર્વની અંદર આત્મ રામ કયો, પરમાત્મા કયો, જે તમારો શબ્દની વ્યાખ્યા આપી હોય તો બધા જ નામની અંદર અનામી તો એકનો કે બે. આ બધા નામ ભલે જુદા જુદા હોય પણ એ નામ કોને ધારણ કર્યા છે? અનામીએ. જો આ અનામી બોલનારો ના હોય તો આ નામ વાળા શરીરને કોઈ ઘરમાં રાખતું એવાય અનંત નામે અનામી શોભતા. હા, કોઈ પણ નામનો મારા દર્શન કેરા કારણે. એ મળ્યો રૂડો માનવ અવતાર રે ઓ વીરા મારા ઈશ્વર દર્શન કેરા કારણે. હારે એવા સર્વે રૂપમાય રૂપી ખેલતો. પૂજન કરી લયો રૂડો લાવ રે ઓ વીરા મારા ઈશ્વર દર્શન તેરા કારણે. દર્શન કરી સર્વે નામમાં અનામી શોભતો. બધા જ નામની અનંત નામ, બધા જ હજારો નામ, બધા જ નામની અંદર ભગવાન તો એક જ હોય. તમારી પાસે 25 તોલાની લગડી હોનાની હોય ને એમાં તમે નાના મોટા બધા દાગીના બનાવો. દાગીના નામ જુદા જુદા પડ્યા પણ બધામાં હોનું તો હોનામાં કશો કાંઈ ફેર કે એક જ કહેવાય. સોનામાં કોઈ ભેદ નથી. દાગીના નાના મોટા હોય એમાં કોઈ દાગીનો 70 વર્ષનો હોય, કોઈ દાગીનો 70 વર્ષનો હોય, કોઈ દાગીનો 5 વર્ષનો હોય, કોઈ દાગીનો 85 વર્ષનો હોય. આ દાગીના બધા નાના મોટા હોય પણ અંદર સોનામાં કશો કાંઈ ફેર છે? 1 તોલો હોનું વેચવા જાઓ જેટલા રૂપિયા આવે એટલા જ 25 તોલા હોનાના રૂપિયા આવે. આવે કે ન આવે? પણ 25 તોલાના રૂપિયા વધારે આવે, 25 લાખ આવે. અને 1 તોલાનો 1 લાખ આવે. મૂળ છે તો એકનો, ભાવ તો એક જ ને, ભાવમાં કોઈ ફેર નથી. પણ પેલું 25 તોલા છે. એમ આપણે તાપી નદીનું પાણી
ઘડામાં લાવી ભરીએ તો એ ઘડાની સીમા આવી ગઈ. પાણી તો તાપીનું જ છે, પણ તાપી નદીની અંદર ઉતરીએ, તાપી નદીની અંદર મોટા જહાજ ચલાવો તો ચલાવીએ, તાપી નદીમાં પૂર આવે તો મોટા ઝાડ હોય તો એ ખેંચીને લઈ આવે, જેટલા પાણા પથરા હોય તો એને બધાના આગા પાછા કરી નાખે. પાણી તો એનું એ જ છે, પણ એ જે તાપી નદીના પ્રવાહનું જે પાણી છે એ પાણી ઘડામાં આવ્યું છે, એ ઘડામાં પછી કાંઈ કરી ન હતું. એમાં આપણે શું થયું છે, ઘડાની સીમિતમાં આવી ગયા છે. એટલે હું પટેલ છું, હું ગુરુ છું, હું શિષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ બધી શું છે, આપણા મને આપણને સીમામાં બાંધી દીધા છે. એટલે હવે એ તાપી નદીનું જ પાણી ઘડામાં આવ્યું છે. તાપી નદીમાં જે પાણી છે એ જ પાણી અહીંયા છે. એ પાણીમાં કોઈ ભેદ નથી. તાપી નદીના પ્રવાહની અંદર જે કાર્ય થાય એ ઘડાની અંદર થઈ શકે કેમ? એ વૃષ્ટિ કહેવાય અને આ સમષ્ટિ કહેવાય. વૃષ્ટિ એટલે દેહની ઉપાધિ આવી ગઈ એને વૃષ્ટિ કહેવાય, અને પેલી સમષ્ટિ, તાપી નદી જે પ્રવાહ છે એ સમષ્ટિ છે. એમ આપણે પરમાત્મા રૂપી આ દેહ આપણને મળ્યો છે, પણ દેહની જેટલી પણ ઇન્દ્રિયો છે એ બધી કેવી છે? સીમાવાળી છે. કેવી છે? આંખ જોવાનું જ કામ કરે, આંખને સાંભળવાનું કામ કરો તો આંખ સાંભળે, કાન સાંભળવાનું જ કામ કરે, વાણી બોલવાનું જ કામ કરે. પછી નાકને કહીએ તું બોલ તો નાક બોલી શકે. એટલે હરેકની સીમા આપી છે. હરેકને આપણને શું આપી છે? સીમા આપી છે. અને કદાચ વિમાન જતું હોય આકાશમાં તો આપણને થોડે દૂર સુધી દેખાય, પછી દેખાતું બંધ થઈ જાય. કેમ કે આંખને જોવાની સીમા પૂરી થઈ ગઈ, અવાજને સાંભળવાની સીમા પૂરી થઈ ગઈ. એમ હરેક ઇન્દ્રિયો જેટલી આપણને જ્ઞાન ઇન્દ્રિયો આપી છે એ બધી સીમા વાળી છે. તમે કેવા છો? અસીમ છો. તો સદગુરુ આપણને ક્યાં લઈ જાય? સીમામાંથી અસીમમાં લઈ જાય. કાંતિભાઈ કે બીજલભાઈ એમ કે મારા ગુરુજી આખું સુરત જોવું છે, તો પછી મારે ઘરનાળામાંથી બહાર લઈ જવા પડે કે ન લઈ જવા? પણ પછી આપણે આટલું સુરત માની લઈએ તો આપણી માન્યતા સાચી કે ખોટી? હે, આટલું સુરત નથી વરાછા. વરાછા એટલું સુરત આનાથી 10 ગણું મોટું સુરત છે. પણ ક્યારેક જયારે ઘરનાળામાંથી બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે ઓહો, આ તો વેસુ આ છે, ફલાણું આ છે, મૈદરપુર આ છે, હરિપુર આ છે, કેવડું મોટું રાંદેર, કેવડું મોટું કતારગામ, કેવડું મોટું ઉધના, કેવડું મોટું. તમે જુઓ પછી ખબર પડે કે ઓહો, આ તો અપાર છે, જેનો કોઈ પાર નથી. એમ જ્યારે આપણે મનની, બુદ્ધિના, ચિત્તના, અહંકારમાં માપમાંથી, ઇન્દ્રિયોના માપમાંથી જ્યાં સુધી નહીં નીકળીએ ત્યાં સુધી આનો આપણને અનુભવ થતો નથી. આનો અનુભવ ક્યારે થઈ ગયો? કે જેને અનુભવ કર્યો એને કીધું કે જેને ઘટમટ ભાગીને ભૂગો કર્યો, એ તો આપમાં આપ સમાઈ રહ્યો. જેને સંત સમાગમ સાચો થયો, શું થયું? કે જેને ઘટમટ ભાંગીને ભૂકો કર્યો. તમે પાણીનો ઘડો ભરીને મૂકો અને અંદર આકાશનું પ્રતિબિંબ દેખાય તો આપણને ઘડા જેવડું દેખાય. કેવડું દેખાય? ઘડા જેવડું દેખાય. અને કદાચ કોઈ મકાનમાં બેઠા હોય, ચારે બાજુ દિવાલો અધર જુઓ તો આપણને મકાનને આકાશ જેટલું આકાશ દેખાય, બીજું આકાશ દેખાતું. એટલે આપણા મને આપણને મનાવી દીધું કે આટલું જ આકાશ છે. હવે આટલું જ આકાશ છે. પણ આ વાત કોને સમજાવી? કે જે પોતે પોતાના ભીતરમાં ઉતર્યા અને જેને દેહ અધ્યાસ હતો, જે મનમાં પડેલી આસક્તિઓ હતી, એમાંથી સદગુરુએ ભજન આપી, સત્સંગ આપી, સ્મરણ આપી અને આપણને આ બધી આસક્તિઓ તોડી અને આપણને અનાસક્ત બનાવ્યા. કેવા બનાવી દે ગુરુ મહારાજ? અનાસક્ત બની જઈએ તો સીમાઓ બધી છૂટી જાય. તાપી નદીનું પાણી ઘડામાં ભરેલું હતું અને ઘડામાં ભરેલું રહે તો જીવાત પડે કે ન પડે? પણ એ જ પાણીમાં ભરેલું રખાય કે પછી તાપીમાં વેડી દેવાય? તો પછી જઈ અને ઘડો પાછો પાણીમાં મૂકી દીધો, ઘડો પાણીમાં મૂકી દીધો.
અને પાણીમાં ડૂબતો હલતો કરતો કરતો ધીરે ધીરે ઘડો હતો એ સીધો અંદર ડૂબી ગયો, એટલે ઓલ્યું પાણી અને આ પાણી પાછું એક થઈ ગયું. એમ જેને મનમાં આ મનથી બંધાયેલા આસક્તિઓથી આપણે બંધાયેલા છીએ કે હું શરીર છું, શરીર મારું છે, હું પટેલ છું, હું વાણિયો છું, હું આ છું, હું તે છું, આ બધી શું છે? આપણને બંધાવગરી છે. અને આ બંધોગરીમાંથી આપણને સદગુરુ શાન બતાવીને કીધું કે ભાઈ ગળાને તું પાછો હતો ત્યાં ને ત્યાં પાણીમાં મૂકી દે. અને જેવી પાણીની અંદર મૂકી દીધો એટલે પછી અંદર ગળાની અંદરે પાણી અને ગળાની બહારે પાણી, પાણીને એમ જ્યારે જેની દ્રષ્ટિ મળી ગઈ ત્યારે એને કીધું કે જ્યારે જોવું ત્યાં તને ભાડું ઉગડ્યું અંતરનું. કીધું કે ન કહ્યું? આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેવું. દેખાય ન દેખાય? ક્યારેક અંદર બહારનો ભેદ તૂટી ગયો. અંદર ને બહાર એક તાર, અંદર ને બહાર જુદું નથી, એક જ છે. પણ આપણા મનમાં પડેલી, બુદ્ધિમાં પડેલા ભેદની ઉપાધિને લઈ અને આપણને અંદર બહાર જુદું લાગે છે. ભેદ મટાડી દેવો છે ને. જો આ શરીર 70-72 વર્ષ પહેલા હતું નહીં. હતું? આ શરીર કોઈ હતા પેલા હતા અને અત્યારે અને ભવિષ્યમાં રહેવાના? આ રહેવાનું છે. જે પેલા હતું નહીં પછી રહેવાનું નથી, બરાબર ને? આ હેપી પેલેસ 20 વર્ષ 25 વર્ષ પહેલા અમે નીકળતા હતા, અહીંયા કાંઈ નતું, પોપડો હતું, બરાબર? અત્યારે દેખાય છે. જે પેલા હતું નહીં અને પછી આ ભવિષ્યમાં રહેવાનું નથી. એક દાડો આનો છેડો આવવાનો. સારું, તાર મને તમે એ કહો કે જે પેલા હતું નહીં, ભવિષ્યમાં રહેવાનું નથી, તો અત્યારે તમને દેખાય છે સાચું કે ખોટું? બોલો. આપણે ક્યાં વળગ્યા છીએ? આ શરીર પેલા હતું નહીં પછી રહેવાનું નથી, તો અત્યારે વચ્ચે વચ્ચે આ મને આપણને મનાયું છે કે તમે પ્રહલાદભાઈ છો એ સાચું છે, તમે હીરાબેન છો એ સાચું છે. તમારું શરીર જ નથી તો તમારા હગાને વાલા તમારા બીજા બધા હોય ક્યાંથી? આ ભ્રમણાના ભૂતને કાઢો વેગળું રે લોલ, ઓલ લાવો ઘેર વિવેક વિચારજો. જ્યાં સુધી હાચા ભુવા ન મળે ત્યાં સુધી આ ભૂત જાય એવા નથી. બધાને 5 ભૂત વળગ્યા છે, એક નહીં. કેટલા? 5 ભૂત વળગેલા છે. આ જલ, પૃથ્વી, તેજ, આકાશ, વાયુ, આ 5 ભૂતોની આ કાયા બધાને વળગી કે નથી વળગી? આ ભ્રમણા મોટામાં મોટી છે. અને એ ભ્રમણાના ભૂતને કાઢો વેગળું અને લાવો ઘેર વિવેક વિચાર. વિવેક કરો કે ભાઈ 70 વર્ષ પહેલા આ શરીર નહોતું, ભવિષ્યમાં રહેવાનું નથી, તો અત્યારે મેં માની લીધું છે સાચું કે ખોટું? ખોટું. અને આપણે ક્યાં વળગ્યા છીએ? કે ગુરુજી મને જ્ઞાન નથી થતું. પણ ક્યાંથી થાય તને જ્ઞાન? આ જડને તે પકડી લીધું છે. તું છે પોતે ચેતન. તારો બેહાડેલો હું બેઠો અને તું જ પાછો મારી પાસે માંગે છે કે મને કાંઈક દે. હવે તારી એક ફૂટી કે બે? તને બેહાડે ને ભગવાન આઈને તો એમને તો નહીં રહી ગયા ને. આપણે બેહાડ્યા છે, આપણે પાસે માગીએ છીએ કે હે ભગવાન ગાંડો થઈ ગયો. હે, આ ભ્રમણા નથી, મોટામાં મોટી આ ભ્રમણા છે. હવે આ શરીર નથી, વાત અધર ઉપર જશે. આ શરીર બરાબર નક્કી ને? શરીર કોઈનું છે જ નહીં. જો શરીર જ નથી તો પછી મરણ કોનું થાય? તો મૃત્યુ કોનું થાય? જો તમારું શરીર જ નથી તો તમારા હગાવાલા ક્યાંથી હોય? આવો, અહીંયા આવો. આવો તો તમને પૂર્ણ બ્રહ્મ પર છાય રે. આવો તો તમને પૂર્ણ બ્રહ્મ પર છાય રે. તત્વમસી
વિદેહી